એલા ભાઈઓ, આ કાંઈ ઈંટનો ભઠ્ઠો નથી હો. તમને શું લાગે છે આ ખાલી જૂની ઈંટોનો ઢગલો છે? અરે ના ભાઈ ના, આ તો બહુ જૂનો અહીંયાનો સ્પેનનો એક ટાવર છે. આ ટાવરનું નામ છે ટાવર ઓફ અરોયો મોલિનોસ. 600 વર્ષ પહેલા એટલે કે 1470ની સાલમાં બનાવેલો ટાવર છે. આ ટાવર ગોન્ઝાલો ચાકોલ નામના એક પાવરફુલ માણસે બનાવ્યો હતો. એનો દબદબો વધારવા માટે, અને આ આખો ટાવર લાલ ઈંટોથી બનાવ્યો હતો. આ કોઈ રાજાનો મહેલ નહોતો, પણ એક જોરદાર ડિફેન્સ ટાવર હતો. આમાં જે નાની નાની બારીઓ અને તિરાડો દેખાય છે ને, એમાંથી સૈનિકો બેસી અને દુશ્મનો ઉપર હુમલો કરતા હતા. અને બીજું, અહીંયા ઉપરથી દુશ્મનો ઉપર અને આખા શહેર ઉપર નજર રખાતી હતી. અને પછી જ્યારે યુદ્ધો બંધ થઈ ગયા પછી આ લોકો એનું ઘઉં અને અનાજ સંગ્રહ કરવા માટે આનો ઉપયોગ કરવા લાગ્યા. અને પછી આજુબાજુમાં જુઓ, મોટા મોટા રસોડાઓ અને બ્રેડ બનાવવાનું ને અહીંયા કામ કરવામાં આવતું હતું. એટલે આ કિલ્લો છે ને સ્પેનની શાન વધારે છે. તો બોલો, કેવો લાગ્યો આ કિલ્લો એ મને જણાવવાનું ભૂલતા નહીં કમેન્ટમાં. અને વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરતા જાજો. ધન્યવાદ.